શું તમને ખબર છે કે આપણા ગુજરાતમાં હનુમાનજીનું એક એવું મંદિર છે કે જ્યાં હનુમાનજી પોતાના પુત્ર સાથે સ્વયંભૂ વિરાજમાન છે? જય શ્રી રામ દોસ્તો, હું છું સુરતથી સુરતવાલા વ્લોગ્સ નિમેશ અને સ્વાગત છે તમારું આજના મારા નવા એક્સપ્લોર વિડીયોમાં। તો દોસ્તો, અત્યાર સુધી તમે હનુમાનજીના ઘણા બધા મંદિરો જોયા હશે જે ચમત્કારી અને સ્વયંભૂ છે, પરંતુ આજે હું તમને જે મંદિરના દર્શન કરાવવાનો છું એ મંદિર આખા ગુજરાતનું એકમાત્ર એવું મંદિર છે કે જ્યાં હનુમાનજી પોતાના પુત્ર મકરધ્વજની સાથે વિરાજમાન છે। જી હા દોસ્તો, હનુમાનજીનું આ અનોખું મંદિર ગુજરાતના દ્વારકાથી લગભગ 40 કિલોમીટર દૂર જેટલું બેટ દ્વારકા પાસે આવેલું છે। તો ચાલો દોસ્તો, હવે હું તમને મંદિરના અંદર જઈને હનુમાનજી અને મકરધ્વજના આ અનોખા મંદિરના દર્શન કરાવું। કથા અનુસાર કહેવાય છે કે જ્યારે હનુમાનજીને રાવણના દરબારમાં પૂંછમાં આગ લગાવવામાં આવી હતી અને એ આગથી હનુમાનજીએ આખી લંકા સળગાવી નાખી, ત્યારબાદ એ સળગતી પૂંછને શાંત કરવા માટે હનુમાનજી સમુદ્રમાં ગયા અને એમના પરસેવાનું એક ટપકું સમુદ્રના અંદર એક મગરી પી ગઈ અને એ પરસેવાનું ટપકું પીવાથી મગરી ગર્ભવતી થઈ ગઈ અને ત્યારબાદ મકરધ્વજનો જન્મ થયો। આ મંદિરની ખાસ વાત તો એ છે કે મંદિરમાં સ્થિત હનુમાનજી અને મકરધ્વજની મૂર્તિ કોઈપણ પ્રકારના શસ્ત્રો સાથે નથી, પરંતુ એક આનંદિત અને ઉત્સાહિત મુખ સાથે વિરાજમાન છે। તો દોસ્તો, હવે ક્યારે પણ જીવનમાં બેટ દ્વારકા આવો તો એકવાર આ મંદિરની અચૂક મુલાકાત જરૂરથી કરજો અને જાણકારી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરી તમારા ગ્રુપમાં વિડીયોને શેર કરીને કમેન્ટમાં જય શ્રી રામ લખવાનું ભૂલતા નહીં।